હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ શર્મા તમારું સ્વાગત છે. 11th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 એકમ અને માપન, એમાં થિયરિકલ એક્ઝામ્પલ એનસીઈઆરટી બુકમાં જે આપેલા છે એની આપણે ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલ નંબર 2.8, થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવે છે અને જે તાપમાન અનુક્રમે T1 = 20 ± 0.5 અંશ સેલ્સિયસ અને T2 ± ±0.5 અંશ સેલ્સિયસ. ઓકે, તો આવી એક રકમ ફોર્મ્યુલા તમને આપેલી છે. હવે આપણે શોધવાનું શું છે કે બંને પદાર્થોનો તાપમાનનો તફાવત આપણે શોધવાનો છે. બંને પદાર્થોમાં કેટલો તાપમાન તફાવત છે એ આપણે શોધવાનું છે. તો ઉદ્ભવતી ત્રુટિ શોધો. તેમાં આપણે તફાવત અને ઉદ્ભવતી ત્રુટિ આપણે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણે બંને પદાર્થોના જે તાપમાન છે આપણે તાપમાન લઈ લઈએ. તો પહેલા હું અહીં લખું છું T1 બરાબર કેટલા આપેલા છે, તો 20 ± 0.5 અંશ સેલ્સિયસ આપણે લખતા નથી, ચાલશે. અને T2 બરાબર કેટલા આપેલા છે, બોલો કેટલા છે T2 બરાબર? તો T2 બરાબર આપેલા છે 50 ± 0.5. ઓકે, આટલું આપેલું છે તમને. હવે આપણે તફાવત એટલે બાદબાકી શોધવાની છે. તો સરવાળો અને બાદબાકીના જે નિયમો છે, એની જે ફોર્મ્યુલાનું સૂત્ર છે એ આપણે તારવેલું છે. લાસ્ટ લેક્ચરમાં ના જોયું તો મારું લેક્ચર જોઈ લેજો તમે, તો તમને ખ્યાલ આવી જશે કે સરવાળો અને બાદબાકીમાં આપણે કયા નિયમનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા ટેક્સ્ટ બુકમાં જોશું ડાયરેક્ટ તમને આન્સર આપી દીધો છે, પણ આપણે એ રીતે નહીં, આપણે થોડુંક થિયરિકલ આગળ વધીએ. તો આ બંને જે મૂલ્ય છે એને આપણે કોઈ મૂલ્ય સાથે અથવા મૂલ્યમાં એને કન્સિડર કરી નાખીએ છીએ. આ T1 નું મૂલ્ય આપણને આપેલું છે. ઓકે, તો આમાંથી આપણે આ બંને જે મૂલ્ય છે એ મૂલ્યને અલગથી નીચે લઈ લઈએ છીએ. ચલો, આ બંનેને હું કેપિટલ T1 થી નામ આપું છું. તો T1 બરાબર 20, આગળનું જે આપણું રિયલ મૂલ્ય છે, સાચું મૂલ્ય. અને એમાં કેટલી એરર, કેટલી ત્રુટિ છે, તો એને આપણે ડેલ્ટા T1 નામ આપીએ. ચલો, ડેલ્ટા T1 કેટલા છે, 0.5. ઓકે, આ સમજે પડી ગઈ ને? આ બંને મૂલ્યને આપણે શું કર્યું, T1 નું મૂલ્ય છે આ, પણ T1 ના મૂલ્યને આપણે એના સાચા મૂલ્ય અને એમાં જે નિરપેક્ષ ત્રુટિ છે એની રીતે મેં લખી નાખ્યું છે. સમજણ પડે ને હું જે કહું છું એ રીતે આપણે T2 માં પણ એ રીતે કરીએ. તો એને પણ આપણે કેપિટલ T2 લઈએ. તો T2 = કેટલા છે અહીંયા, 50, 50. અને ડેલ્ટા T2 = કેટલા છે, 0.5, 0.5. ચલો, આટલું તમારે લખી નાખવાનું છે બંને દાખલામાં. ઓકે, આ દાખલાની અંદર તમે આટલું બહાર કાઢી લો. કોઈ પણ દાખલો હોય એના સાચા મૂલ્ય અને સરેરાશ મૂલ્યને તમે જો આ રીતે બહાર કાઢી લેશો રકમમાંથી, તો તમને દાખલો ઘણો ખૂબ જ સરળ લાગશે. હવે આપણે વાત કરીએ છીએ કે બંનેનો તફાવત, બંને જે તાપમાન છે એનો તફાવત આપણે શોધવાનો છે. હવે જો તફાવત શોધવાનો હોય તો તમે જોઈ શકો છો તફાવતની અંદર શું થાય છે, તો આગળનું જે મૂલ્ય છે એને, આગળના મૂલ્યને તમારે શું કરવાનું છે, તો બંનેનો તફાવત આપણે બાદબાકી કરવી છે. જો બાદબાકી કરી, ઓકે, તો આપણે આ રીતે લખી શકીએ છીએ. ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે કે ભાઈ T = T2 - T1. ઓકે, આ રીતે તમને આપેલું છે. ચલો, આપણે એની કિંમત મૂકી દઈએ T2 - T1 ની. તો ચલો, T2 - T1 માટે શું આવશે, તો તમે જોઈ શકો છો અહીંયા કે T2 માટે આપણે અહીંયા આપ્યું છે એનું સાચું મૂલ્ય T2, અહીંયા શું આવશે, ± ડેલ્ટા T2. ઓકે, અહીંયા આવશે માઈનસ. T1 માટે કેટલા છે, તો T1 માટે તમને આપેલું છે ડેલ્ટા T1 ± ડેલ્ટા. ઓકે, સોરી, અહીંયા T1 આવશે
જોઈ લેજો. ઓકે, હવે આપણે વાત કરી આની, તો આ બંનેનો તફાવત જ થશે, તમને ખ્યાલ છે. ત્યાં જો બાદબાકી હોય તો બાદબાકી કરવાની, સરવાળો હોય તો સરવાળો કરવાનો છે. જ્યારે પાછળ જે ત્રુટિ તમને આપી છે એ હંમેશા આપણને મહત્તમ જ મળે, તો મહત્તમ મૂલ્ય શું હોય? તો એનો સરવાળો જ હોય. સમજાય પડી મેં કીધું એ? તો અહીંયા તમે લખી શકો છો T2 માઇનસ T1. ઓકે, અહીંયા શું આવશે? T2 માઇનસ T1 પ્લસ માઇનસ અહીંયા સરવાળો છે. આગળના પદમાં જે સાચા મૂલ્ય અથવા આપણું જે સરેરાશ મૂલ્ય છે એના માટે ખાસ સમજી લેજો કે એમાં તમારે શું કરવાનું હોય? તો કે સરવાળો હોય તો સરવાળો કરવાનો છે સાચા મૂલ્ય માટે, અથવા જો બાદબાકી તો બાદબાકી કરવાની છે. પણ જે પાછળ જે ત્રુટિ આપી છે નિરપેક્ષ ત્રુટિ, તો નિરપેક્ષ ત્રુટિની અંદર તો હંમેશા શું કરવાનો હોય છે? સરવાળો જ કરવાનો હોય છે. આગળ ભલે બાદબાકી આપી હોય તો પણ નિરપેક્ષ ત્રુટિનો શું થાય? સરવાળો. કારણ કે નિયમ તમને યાદ છે, હું નિયમ ફરી બોલી જાઉં છું કે જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિઓની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર છે. મતલબ કે આપણને મહત્તમ નિરપેક્ષ ત્રુટિ બંને ભૌતિક રાશિઓની નિરપેક્ષ ત્રુટિના સરવાળાથી જ મળે. તો આપણે સરવાળો જ કરવાનો છે, એટલે અહીંયા શું થશે? ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. ઓકે, ચલો કિંમત મૂકી દઈએ આપણે આમાં. કિંમત મૂકી દો તો T2 કેટલા છે? 50 માઇનસ T1 કેટલા છે? 20 પ્લસ માઇનસ T2 કેટલા છે? T2 છે 0.5 પ્લસ T1 ડેલ્ટા અહીંયા આવશે 0.5. ઓકે, અહીંયા લગભગ 2 આગળ છે તો 2 આપણે આગળ લઈ લઈએ અને અહીંયા 1 છે તો 1 હલાઈ ગયું. બંનેનો સરવાળો કરવાનો કોઈ ફેર નહીં પડતો, પણ છતાં ચલો ઓકે. શું આવશે અહીંયા? 50 માંથી એટલે અહીંયા 30 પ્લસ માઇનસ આ બંનેનો સરવાળો એટલે 1 સેલ્સિયસ. આ તમને શું મળ્યું? T મળ્યું. બંને પદાર્થોના તાપમાનનો તફાવત. ઓકે, તો આ થઈ ગઈ એક્ઝામ્પલ નંબર 2.8, જેને આ જ મેથડથી તમે ગણશો. આ મેથડથી ગણવાનો ફાયદો શું છે કે આગળ જતા કોઈ પણ કોમ્પ્લિકેટ દાખલા હોય તો તમે બહુ સરળતાથી ને ઇઝીલી ગણી શકશો. ઓકે, ચલો આપણે આગળના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2.9. અહીંયા અવરોધ આપેલો છે. અવરોધ માટે સૂત્ર શું છે? તો અવરોધ R બરાબર V/I. આ આપણે જાણીએ છીએ. બરાબર, જાણો છો તમે. ચલો આપણે નીચે લખતા નથી, જગ્યા ઓછી છે એટલે આપણે આમાંથી ડાયરેક્ટ કિંમત લઈ લઈએ. ચલો ઓકે, આના માટે જે કિંમત છે હું અહીં લઉં છું કે ચલો આપણે જે સાચું મૂલ્યને V જ કન્સિડર કરીએ તો V કેટલા છે? 100. બરાબર, અને ડેલ્ટા V કેટલા છે? તો ડેલ્ટા V માટે તમને આપ્યું છે પાછળ 5. ખ્યાલ આવી ગયો? આમાંથી આપણે આ કિંમત બાદ લઈ લીધી એઝ ઇટ ઇઝ, અહીંયા જે લીધી છે એ પ્રમાણે. સમજણ પડે છે ને? V ની મૂલ્ય આપણે 100 પ્લસ માઇનસ 5 આપેલું છે, તો એમાંથી આપણે સાચું મૂલ્ય અને એની નિરપેક્ષ સુધી આપણે બાદ લઈ લઈએ છીએ. ઓકે, એ રીતે I માટે આપણે લઈએ તો I શું છે? 10 અને ડેલ્ટા I કેટલા છે? 0.2. હવે આપણે શું શોધવાનું છે? તો કે R માં પ્રતિશત ત્રુટિ શોધવાની છે. પણ તમને ખ્યાલ છે પ્રતિશત ત્રુટિ શોધવા માટે સાપેક્ષ ત્રુટિ શોધવી અનિવાર્ય છે. બરાબર, તો આપણે જે એની રકમ છે એનું જે સૂત્ર છે એનો જ આપણે ઉપયોગ કરીએ તો ડાયરેક્ટ તમે આ રીતે લખી શકો છો કે R V/I. હવે આ સૂત્રની અંદર બે ભૌતિક રાશિનો શું કરવાનો છે? તો કે ભાગાકાર છે. હવે ગુણાકાર અને ભાગાકારનો નિયમ તમે ભણી ગયા છો. એ નિયમને જો આપણે એપ્લાય કરીએ તો અહીંયા આ રીતે લખી શકીએ તો માટે આગળ માટે શું આવશે? અહીંયા R માટે ડેલ્ટા R/R. ખ્યાલ આવી ગયો? આ રીતે મળે આપણને. ઓકે, મળે જ. તો
ભાગાકાર હોય કે ગુણાકાર હોય આપણે કરવાનું શું છે તો કે સરવાળો, તો ડેલ્ટા વી બાય વી પ્લસ વી ની સાપેક્ષ ત્રુટિ, આઈ ની સાપેક્ષ ત્રુટિનો સરવાળો, તો ડેલ્ટા આઈ બાય આઈ. આ સૂત્ર ઉપરથી આપણે આ સૂત્ર લખેલું છે. આર માટે સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે? ડેલ્ટા આર બાય આર. વી માટે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા વી બાય વી અને આઈ માટે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા આઈ બાય આઈ. કિંમત મૂકી દઈએ આપણે. ચલો ડેલ્ટા વી કેટલા છે? 5. તો નીચે કેટલા આવશે? 100 પ્લસ અહીંયા કેટલા છે? ડેલ્ટા આઈ 0.2. નીચે કેટલા આવશે? આઈ બરાબર 10. ઓકે, ચલો તમે સાદુરૂપ આપશો તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા આવશે 0.05, 2 પોઈન્ટ રૂપાશે, અહીંયા પણ 1 પોઈન્ટ રૂપાય એટલે 0.02, એટલે તમને મળશે 0. આ બંનેનો સરવાળો કરી આપણે શું કરવાનું? બંનેનો સરવાળો ભાગાકાર તો આવડે છે ને, 5 ને 100 વડે ભાગો તો 2 દશાંશથી 0.05 અને અહીંયા 0.2 છે માટે 10, હજુ 1 પોઈન્ટ રૂપાશે એટલે 0.02 આવશે. બંનેનો જો આપણે સમ્સ કરીએ તો 0.07. આ તમને શું મળ્યું? ડેલ્ટા આર બાય આર. આપણને આર ની સાપેક્ષ ત્રુટિ મળી. આપણે શોધવાની છે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ શોધવા માટે જગ્યા શોર્ટ છે એટલે ચલો એ લખી નાખીએ. પ્રતિશત ત્રુટિ શું આવશે? પ્રતિશત ત્રુટિમાં ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100. ખ્યાલ આવ્યો ને? ટકામાં છે ડાયરેક્ટ. ચલો ડેલ્ટા આર બાય આર કેટલા છે? મૂકી દો 0.07 ઇન્ટુ 100 બરાબર 7%. તો આર માં કેટલી ત્રુટિ રહેવા સંભવ છે? 7%. ખ્યાલ આવી ગયો? તો જો તમે જોઈ શકો છો ડેલ્ટા આઈ વી બાય વી, ડેલ્ટા આઈ બાય આઈ આ રીતે લેવાથી તમને બહુ સરળતાથી આપણો દાખલો તમે ગણી શકો છો. ફરી કહી દઉં છું, ભાગાકાર હોય કે ગુણાકાર હોય એનો નિયમ શું હતો કે જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ શબ્દ વાપરું છું. સાપેક્ષ ત્રુટિ, મહત્તમ સાપેક્ષ ત્રુટિ કોના જેટલી હોય છે? તો આપેલી ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી. તો આ બંને ભૌતિક રાશિ વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ બંનેની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા વી બાય વી, ડેલ્ટા આઈ બાય આઈ. સાપેક્ષ ત્રુટિની આપણે થિયરી ભણી ગયા છીએ. ના જોયું તમારા લેક્ચર તમે હજી પણ એક વખત એને રિવિઝન કરી નાખજો એટલે ખ્યાલ આવી જશે. રકમ મૂકો, દાખલો આવી જશે. ઓકે, તો બહુ સરળ દાખલો અને સહેલો છે. બહુ જ આઈએમપી દાખલો છે. એક્ઝામ્પલ નંબર 2.10. બહુ સરસ અને બહુ જ અગત્યનો સમજવા જેવો દાખલો. તો આપણે એક્ઝામ્પલ નંબર 2.10 જે બહુ જ અગત્યનો એક્ઝામ્પલ છે અને આઈએમપી પણ છે એટલે બહુ ધ્યાનથી એને તમે જોજો. તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે બે અવરોધો છે. R1 એટલે 100 પ્લસ માઇનસ 3 ઓમ, R2 ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ માઇનસ 4 ઓમ. અવરોધ ધરાવતા બે અવરોધોને શરૂઆતમાં શ્રેણીમાં પછી સમાંતર જોડેલ છે. તો શ્રેણી અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. ઓકે, હવે બંને શ્રેણી જોડાણમાં પણ સમતુલ્ય અવરોધ શોધવાનો છે ત્રુટિ સાથે, સમાંતર જોડાણમાં પણ સમતુલ્ય અવરોધ શોધવાનો છે ત્રુટિ સાથે. અને એના જે નિયમો છે કે ભાઈ કયા નિયમથી આપણે ચાલવાનું છે દાખલાની અંદર, તો એ પણ તમને આપેલું છે કે શ્રેણી માટે R = R1 + R2 જે આપણે 10th માં ભણી ગયા છો તમે, એટલે બહુ ઇઝીલી તમે ખ્યાલ આવી જશે કે શ્રેણીમાં સીધો સરવાળો કરવાનો હોય છે. જ્યારે સમાંતરની અંદર સાચા મૂલ્ય માટે અલગ નિયમ છે અને સમાંતર જે જોડાણ છે એના માટે અલગ નિયમ આપેલો છે તમને. તો સાચા મૂલ્ય માટે તો જો આપણે સીધી થિયરી જે હતી કે 1/r' = 1/r1 + 1/r2, એટલે આપણને સાચું મૂલ્ય r' મળી જશે સમતુલ્ય અવરોધ. પણ એનો જે નિરપેક્ષ ત્રુટિ છે બરાબર, જે ત્રુટિ રહેવા સંભવ છે એ ડેલ્ટા r' જે આપણે શોધવાનું છે એ આ સૂત્રથી શોધવાનું છે કે ડેલ્ટા r' / r² = ડેલ્ટા r1 / r1² પ્લસ ડેલ્ટા r2 / r2². ઓકે, આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે.
જેમ આપણે આર ડેશને સૂત્રનો કરતા બનાવીને શોધી લઈશું એ પછી આપણે દાખલામાં આગળ વધીએ. તો તમે જુઓ છો કે અહીંયા આ જે નિયમ છે ને એમાં બહુ તમારે ઊંડા ઉતરવાની જરૂર નથી. તો આ એક એડવાન્સ સ્ટેજ આપેલું છે બરાબર. અને એડવાન્સ સ્ટેજ અત્યારથી તમારે ટેન્શનમાં હેડેક લેવાની જરૂર છે નહીં. આપણે ખાલી જે એના ઇક્વેશન છે એનો ઉપયોગ કરશું અને ડાયરેક્ટ ડેલ્ટા આર ડેશ આપણે શોધી લઈશું. ક્લિયર? તો ચલો પહેલા આપણે સમાન શ્રેણી જોડાણ માટે આગળ વધીએ. તો પહેલા મેં જેમ કીધું છે અહીંયા તમે કિંમત 12 લઈ લો પહેલા, એટલે તમને દાખલો ગણવામાં સરળતા રહેશે. તો જોઈ લો એ મેં લખ્યું છે R1 કેટલા છે. તો હવે તમને ખ્યાલ આવી જશે કે જે આપણું કિંમત છે એ સાચું મૂલ્ય એ આપણું R1 છે. તો R1 100 ઓમ પાછળ લખો છો ચાલે. અને ડેલ્ટા R1 કેટલા છે? તો ડેલ્ટા R1 3 તમને આપેલા છે. એ રીતે અહીંયા R2 કેટલા છે? તો R2 તમને આપેલા 200 અને ડેલ્ટા R2 કેટલા લેવાના આપણે 4. ઓકે, તો આ થઈ ગઈ વાત. અહીંથી તમારા કિંમત લઈ લો એટલે તમને ઘણી બધી સરળતા રહેશે. હવે શ્રેણી જોડાણ માટે તો શ્રેણીમાં સીધું છે એટલે ફટાફટ મેં લખી નાખ્યું કારણ કે તમને સરળતા રહે સમજાવવામાં અને ટાઈમ આપણો ઓછો બગડે. તો અહીં જોઈ શકો છો તમે કે R R1 R2 સીધું. R1 એટલે કેટલા? તો કે R1 પ્લસ માઇનસ ડેલ્ટા R1 પ્લસ R2 કેટલા? તો કે R2 પ્લસ માઇનસ ડેલ્ટા R2. ચલો આને આપણે કિંમતમાં અવેજ કરીએ તો કિંમત મૂકો. R1 કેટલા છે? 100. R2 કેટલા છે? ડેલ્ટા R1. તો ડેલ્ટા R1 તમે જોઈ શકો છો 3 છે અહીંયા. ઓકે, એ રીતે R2 કેટલા છે? તો કે 2, તો 200 અને ડેલ્ટા R2 કેટલા છે? તો 4 મૂકી દીધા. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આગળનો જે પદ છે સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી કરવી પડે. સાચા મૂલ્ય કે સરેરાશ મૂલ્ય જે છે એનું બાદબાકી હોય તો બાદબાકી કરી દઈએ આપણે. સરવાળો હોય તો સરવાળો, તો આગળના જે મૂલ્ય છે એમાં સરવાળો હોય તો સરવાળો કરવાનો છે સમસ હોય તો, અને જો બાદબાકી કરવાની હોય તો બાદબાકી. અહીંયા સરવાળો છે એટલે સીધો સરવાળો 100 અને પ્લસ 200 કેટલા આવશે? 300. પાછળનું જે છે એની હંમેશા શું થાય? સરવાળો જ થાય. અહીંયા પણ તમે જોઈ શકો બાદબાકી હોવા છતાં આપણે શું કર્યું? તો બંનેનો સરવાળો કર્યો. બાદબાકીમાં પણ સરવાળો મહત્તમ જોઈએ આપણે. તો અહીંયા પણ સરવાળો છે તો બંનેનો સરવાળો કેટલા આવશે? 7. એટલે 300 પ્લસ માઇનસ 7 ઓહ્મ જે આપણા શ્રેણી જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. અહીં સુધી ખ્યાલ આવી ગયો? હવે આપણો અગત્યનો જે દાખલાની આગળની પદ્ધતિ છે એ છે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણની અંદર પહેલા આપણે R' શોધીએ છીએ. હવે R' શોધવું હોય તો 1/R' is equal to શું આવશે? 1/R1 પ્લસ જે આપેલું છે અહીંયા તમને 1/R2. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ. અહીંયા કેટલા આપેલા છે? R1 કેટલા છે? 100. તો 1/100 પ્લસ R2 કેટલા છે? 200. તો 1/200. ચલો લસા લઈ લો. કેટલા આવશે લસા? તો લસા તમે જોઈ શકો છો અહીંયા આવશે 200. ઓકે, ઉપર અહીંયા કેટલા આવશે? 2 પ્લસ 1 is equal to 3/200. આ શું મળ્યું? તો કે 1/R' ની કિંમત આપણને મળી. પણ આપણે તો R' શોધવો છે. તો R' is equal to બંને બાજુ વ્યસ્ત કરી નાખીએ તો અહીંયા આનો વ્યસ્ત આવશે R', આનો વ્યસ્ત આવશે 200/3. ભાગાકાર કરશો તો તમને ખ્યાલ આવશે. ભાગાકાર કેલ્સીથી તમે કરી શકો છો. તો 66.6666 આવશે, પણ આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ 2 ડિજિટમાં તો 66.67 ઓહ્મ. આ તમને R' નું સાચું મૂલ્ય મળી ગયું. ઓકે, તો ચલો એની ચિંતા કર્યા સિવાય આપણે સીધું લખી નાખીએ. બંને કિંમત તમને આપેલી છે. 200/3 પણ આપેલી છે અને 66.67 પણ તમને આપેલી છે. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે જે બહુ અગત્યનું સૂત્ર છે. તો એ લખી નાખું છું કે ડેલ્ટા R' આપણે શોધવું છે. R' બાય શું છે? R' is equal to delta R1
બાય કેટલા આવશે તો r1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 બાય r2 સ્ક્વેર. ઓકે, હવે આપણે શોધવાનું છે ડેલ્ટા r ડેશ. તો આ પદ આ બાજુ ગુણાકારમાં બંને પદ સાથે ગુણાકારમાં આવશે. તમને પડે છે ને જે કહું છું એ સમજ્યું. સાચું મૂલ્ય તો આપણે r ડેશ શોધી લીધું આગળની મેથડથી. હવે પાછળ જે આપણે ડેલ્ટા r ડેશ શોધવાનું છે એમાં આ પદને આપણે આ બાજુ લાવવું પડશે. તો લાઈ નાખી આ રીતે થશે. તો r ડેશ સ્ક્વેર કૌંસમાં શું આવશે બંને પદ સાથે ગુણાકાર. તો ડેલ્ટા r1 બાય r1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 બાય r2 સ્ક્વેર. ખબર પડી ગઈ? હવે આનો ગુણાકાર બંને પદ સાથે. તો બંને પદ સાથે ગુણાકાર કરો તો સ્ક્વેર વાળા પદો આપણે સાથે લઈએ છીએ જેથી આપણને ગણતરીમાં સરળતા રહેશે. તો આ રીતે ચલો પહેલા r ડેશ સ્ક્વેર આનો આ ગુણાકાર કરો તો સ્ક્વેર વાળા પદો સાથે લઈ લઈએ આપણે ઉપર નીચે. તો નીચે શું આવશે r1 સ્ક્વેર ઇન્ટુ પાછું બાકી શું પદ બાકી રહ્યું આ પદ બાકી રહ્યું એ લખી નાખો ડેલ્ટા r1 લઈ ગયો. આનો આની સાથે ગુણાકાર તો ફરી સ્ક્વેર વાળા જે પદો છે ને સાથે લઈ લઈએ. તો r ડેશ સ્ક્વેર બાય r2 સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર વાળા પદો સાથે તો બાકી શું રહ્યું આ પદ એને આપણે લખી નાખીએ ડેલ્ટા r. આ સ્ક્વેરને આપણે હોલ સ્ક્વેર તરીકે પણ લઈ શકીએ છીએ. કિંમત મૂકી દઈએ એ રીતે પણ લખી શકીએ. ચલો કિંમત મૂકો r ડેશ કેટલા છે તો r ડેશ માટે આપણે આ કિંમત મૂકીએ જેથી છેદ ઉડાડવામાં આપણને સરળતા રહેશે. તો લખી શકો છો 200/3. ઓકે, અને r1 કેટલા છે તો r1 100 છે મૂકી દો 100 અને એનો આપણે શું કરીએ છીએ હોલ સ્ક્વેર કરી નાખીએ. ચલો બંનેનો સ્ક્વેર છે ને એટલે સાથે આપણે એક સ્ક્વેર વાળા પદો સાથે લેવાનું કારણ શું હતું કે આપણે સીધો સ્ક્વેર કરી શકીએ. ખ્યાલ ઇન્ટુ ધ્યાન આપજો ડેલ્ટા r1 કેટલા છે ડેલ્ટા r1 છે તો મૂકી દો 3. પદ વડે કે શું કર્યું આપણે પહેલા r ડેશ સ્ક્વેર ની જે કિંમત છે એ આપણે આ મૂકી દીધી. આનો પણ ઉપયોગ કરી શકો છો ટેક્સ્ટ બુકમાં આપેલું છે પણ મને આ થોડું સરળ લાગ્યું. આપણે એનો ભાગાકાર સીધો કરી શકીએ છીએ એટલે 200/3 r ડેશ સ્ક્વેર ની કિંમત અને r1 કેટલા છે 100 એનો આ બંને સ્ક્વેર આપણે બહાર લઈ લીધા હોલ સ્ક્વેર. એ રીતે અહીંયા પણ તમે ફરી મૂકી શકો છો કિંમત. ચલો r ડેશ કેટલા છે તો એ લખ્યા એ પ્રમાણે 200/3 અને નીચે r2 કેટલા છે 200 તો મૂકી દો 200 અને એના જે બંને સ્ક્વેર છે એને આપણે બહાર હોલ સ્ક્વેર કરી નાખીએ. ચલો ડેલ્ટા r2 કેટલા છે 4. ખ્યાલ આવી ગયો? હવે આપણે સાદુરૂપ આપી દઈએ તમને બહુ સરળતાથી ફાવશે. ચલો આ રીતે લખી શકાય 200/3 ઇન્ટુ 1 નીચે 100 તો છે જ અને એનો શું આવશે સ્ક્વેર બાય શું આવશે ઇન્ટુ 3. ખ્યાલ આવી ગયો છે કરી પ્લસ અહીંયા શું આવશે ફરી 200/3 ઇન્ટુ 1 નીચે 200 તો છે જ આ 3 છે ચલો એનો હોલ સ્ક્વેર ઇન્ટુ કેટલા છે અહીંયા 4. ચલો ઓકે, તો અહીંયા શું થશે ચલો આ રીતે થશે. ચલો એનો સ્ક્વેર કરી નાખો તો 4/9 આવશે. 4/9 નો 3 સાથે ગુણાકાર કરો તો ચલો 4/9 આવે ને એનો સ્ક્વેર કરો તો ઉપર કેટલા 2 એનો સ્ક્વેર એટલે 4 3 નો સ્ક્વેર કેટલા આવશે 9 તો 4/9 એટલે 12/9. ચલાવો જે કરીએ શું થયું ખબર પડી ગઈ તમને? અહીંયા 2 નો સ્ક્વેર કરો એટલે 4 4 કરી 12 અને અહીંયા 3 નો સ્ક્વેર એટલે 9
છેદ ઉડે છે પણ આપણે નથી ઉડાડતા, સીધું લખી નાખીએ. ચલો અહીંયા કેટલા આવશે? અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા આવશે, આ બંને ઉડી ગયા. ચલો અહીંયા સ્ક્વેર કરો તો ઉપર કેટલા છે? 1, 1 નો સ્ક્વેર 1 અને અહીંયા આવશે 1/9 એટલે અહીંયા તમને મળશે 4/9. ખબર પડી ગઈ અહીંયા? ચલો લસા લઈ લઈએ તો લસા કેટલો આવશે? 9 ઉપર આવશે 16. ચલો ભાગાકાર કરી નાખો તો 16/9 કેટલા આવે છે? ભાગાકાર આવડે છે તમને? તો કેટલા આવે ભાગાકાર? તો 16/9 કરો છો તમે તો મેં જોયું અહીંયા ભાગાકાર 1.77 તમને મળે છે. એને રાઉન્ડ ઓફ જો કરી નાખીએ તો આપણે તમને 1.8 મળશે. તો આ જે કિંમત મળી એ તમને શેની મળી? ડેલ્ટા આરએસ. આરએસ તો આપણી પાસે છે જ, ડેલ્ટા આરએસ આપણને મળી તો આપણે સાથે લખી નાખીએ કે આરએસ પ્લસ માઇનસ ડેલ્ટા આરએસ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? તો આરએસ કેટલા છે? 66.67 પ્લસ માઇનસ ડેલ્ટા આરએસ કેટલા છે? 1.8. તો આ થઈ ગઈ સમાંતર જોડાણ માટે બહુ સરળ પદ્ધતિથી આખો દાખલો મેં ગણાવ્યો છે તમને, એટલે કોઈ ચિંતા કરતા નહીં. ના સમજાય તો હજુ પણ તમે અને 2-3 વખત રિવિઝન કરી આ વિડીયો ફરી જોઈ લેજો એટલે આખો ખ્યાલ તમને, કન્સેપ્ટ જે છે દાખલાનો એ તમને આવી જશે. ચલો તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. મારી ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો. ફિઝિક્સ બાય રાઠોડ સર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. બાય.